આ લોકોનું મિનિમમ 15,000 હતું, એવરેજ 26,000 જેવું થયું હતું, એક્ઝેક્ટ 27 જેવું છે, અને હાઈએસ્ટ 45,000 જેવું હતું. અને આ બધું 45,000 ઇન્ટર્નશિપ. હા, ત્રીજા સેમેસ્ટર ઇટ્સ અ સરપ્રાઇઝિંગ. અને 30માંથી એ નંબર 5 કરતાં વધારે છોકરાઓને મળ્યો હતો. ઓકે. તો ઇન્ટર્નશિપ 45,000 મળવી બહુ ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે તો બહુ મોટો નંબર છે, હા, કારણ કે એક લેવલ ઓફ સેલેરી નંબર છે. અગ્રીડ. Right. અને એ એમને ત્રીજા સેમેસ્ટરથી મળવાનું સ્ટાર્ટ થયું. એ બધા છોકરાઓ અત્યારે એમના ચોથા સેમેસ્ટરમાં છે, અને એમણે જૂન 2023થી ઇન્ટર્નશિપ સ્ટાર્ટ કરી હતી. તો એમની હજુ આવતા જૂન સુધી ચાલશે, 12 મહિના પછી એમનું ઇન્ક્રીમેન્ટ કાં તો બીજી ઇન્ટર્નશિપ લાગશે. બરાબર. એટલે એ છોકરાઓ 3 વર્ષ સુધી ઇન્ટર્નશિપ કરશે, ત્રીજું સેમ, ચોથું સેમ, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, અને 4 વર્ષ પછી જે ટાઈપની સેલરીઝ પર જશે એ તો નોર્મલી આપણે ઇમેજિન ના કરી શકીએ અલગ જ નંબર સુધી પહોંચશે જ્યારે એક એમ્પ્લોય બનશે, એક શું કહેવાય ઇન્ટર્નમાંથી, તો એક સરપ્રાઇઝિંગ નંબર છે. સાથે નોલેજ પણ એમની પાસે એવડું જ હશે. મેઇન એ છે ને કે આ લોકો 9 થી 12 કે 9 થી 1 કોલેજમાં ક્લાસ કરે, અને બપોર પછી એ લોકો ઇન્ટર્નશિપ કરે. તો ઇન્ટર્નશિપમાં હવે થાય છે શું, પહેલા એ ખાલી ક્લાસમાં છોકરાઓ સાથે ભણતા હતા, બરાબર. એમને ગાઈડન્સ માટે અમે મેન્ટર્સ હતા. હવે ઇન્ડસ્ટ્રીમાં, ઓફિસમાં કામ કરે છે, કોલેજની સાથે સાથે ઓફિસમાં. તો ઓફિસમાં 2, 3, 4, 5 વર્ષના એક્સપિરિયન્સના લોકોથી એ લોકોને એટલું બધું શીખવા મળે છે. બધા અમારે અત્યારે આમાંથી અમુક છોકરાઓ અત્યારથી જનરેટિવ એઆઈ પર કામ કરવાનું શરૂ કરી દીધું. જેને એ ફિલ્ડ હમણાં 6-8 મહિના પહેલા આવી છે. હજી તો હમણાં રિસેન્ટલી લોન્ચ થયેલી આ બધી જનરેટિવ એઆઈ અને 2 છોકરાઓ એના પર કામ કરે છે, 3 છોકરાઓ એઆઈમાં કામ કરે છે અત્યારે. રાઈટ. અને મારું પર્સનલી જે ફેવરેટ છે આ બધા 30માંથી, એમાં એક બાળકને ફોનપેમાં મળ્યું હતું ઇન્ટર્નશિપ. ફોનપે પેમેન્ટ એપમાં, અને એ ત્યાં સારા એવા પ્રોજેક્ટ્સમાં એને કામ મળ્યું છે. બીજો એક છોકરો છે, એને ટાટા 1mgમાં ઇન્ટર્નશિપ મળી છે. તો એનું તો આઈ થિંક 6 મહિના પછી એણે ફિનિશ કરી હતી, અને 6 મહિનાનું જ એની ઇન્ટર્નશિપ હતી, અને ફરીથી એ લોકો એક્સટેન્ડ કરી બીજા 6 મહિના માટે. એનું પરફોર્મન્સ એટલું સારું લાગ્યું. એટલે આ તમે સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું કોડિંગ ગીતા, તો એજ્યુકેશન સિસ્ટમની અંદર તમને શું એક ગેપ જોવા મળ્યો? સ્પેસિફિકલી એન્જિનિયરિંગની વાત કરું તો અત્યારે આપણે ગુજરાતમાં રફલી 48,000 થી 50,000 છોકરાઓએ ગુજકેટ આપી છે. હવે આ 50,000માંથી 30,000 થી 35,000 છોકરાઓ એન્જિનિયરિંગમાં એડમિશન લે છે. આપણી જોડે ગુજરાતમાં 137 કોલેજો છે, ટોટલ સીટો 70,000 છે. હવે 70,000 સીટો છે, 30,000 થી 40,000 છોકરાઓ એડમિશન લે છે. હવે આજે 30,000 થી 40,000 છોકરાઓ એડમિશન લે છે, એમાંથી 4 વર્ષ પછી જે છોકરાઓ નીકળે છે, સૌથી મોટો મારો પ્રોબ્લેમ એ છે અહીંયા સ્પેસિફિકલી, બહુ જ ઓછા છોકરાઓ છે જેમને 5 કે 6 લાખથી ઉપરનું પેકેજ મળે છે. બરાબર. આ જો આપણે ટોટલ નંબર બી કરવા જઈએ આખા ગુજરાતમાં, આ 40,000માંથી 1,000 છોકરાઓ બી નથી જેમને 5 થી 6 લાખથી ઉપરની જોબ મળે છે 4 વર્ષ પછી. હા, એટલે જ. અને આ 137 કોલેજોમાંથી ગણીને 20 થી 25 કોલેજો જેવી છે જેમાં બાળકોનું 6 લાખથી ઉપરનું પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ છે. તો બધા રેર નંબર્સ છે બધા. હા, અને આપણે બેસ્ટ ગવર્મેન્ટ કોલેજીસ બી જોઈ લઈએ તો અત્યારે શું થાય છે, આપણને બધી પ્રાઇવેટ કોલેજીસ કહે છે કે 100% પ્લેસમેન્ટ. ગવર્મેન્ટ કોલેજ આ નથી કરતું, અને એ બહુ સારી વાત શું છે. મને સૌથી સારું આ ગવર્મેન્ટ કોલેજીસનું એ લાગે, તમે સારી એવી ગવર્મેન્ટ કોલેજોની વેબસાઇટ પર જાઓ ને, દરેક છોકરાના નામ સાથે કંપનીનું લિસ્ટ બતાવે છે કે આટલા છોકરાઓ હતા, આટલા છોકરાઓનું પ્લેસમેન્ટ થયું. પ્રાઇવેટ કોલેજોમાં મિસિંગ છે, 100% પ્લેસમેન્ટ કહે છે. બીજું એક બાળકોને જણાવવા માંગુ છું કે કોઈ બી પ્રાઇવેટ કોલેજ 100% કે 50% જે બી કે, એ લોકો ગૂગલ પર જઈને કોઈ બી પ્રાઇવેટ કોલેજના પ્લેસમેન્ટ સાચા આંકડા શોધી શકે છે. એમને ખાલી સર્ચ કરવાનું છે NIRF કોલેજ નેમ રિપોર્ટ 2024 એન્જિનિયરિંગ. તો NIRF રેન્કિંગમાં શું હોય, પાછલા 3 વર્ષના પ્રાઇવેટ કોલેજે ડેટા ભરવા પડે. હવે NIRF રેન્કિંગમાં જો તમારામાં 500 છોકરાઓ એડમિશન લીધું હોય અને 500માંથી 200નું પ્લેસમેન્ટ થયું હોય તો એ બતાવવું પડે પ્રાઇવેટ કોલેજે. તો તમે NIRF ડેટા કોઈ બી પ્રાઇવેટ કોલેજના જોશો, રિસર્ચ કરી, એ કોલેજની વેબસાઇટની જગ્યાએ NIRF ડેટા પર ડિપેન્ડ કરે છે. એટલે ઘણી એવી કોલેજો હોય છે કે ત્યાં પ્લેસમેન્ટ જ ન આવતા. હા, બહુ બધી કોલેજો એવી છે, કંપનીઓ જતી જ નથી ત્યાં. હા, કારણ કે એવું સારા મતલબમાં કે ઇન્ડસ્ટ્રીઝ છે તો અહીંયા અમદાવાદથી ને રાજકોટ સુધીમાંથી મળી જાય છે. ગુજરાતમાં સૌથી વધારે ગણિતના છોકરાઓ સુરતમાં છે. આજે 50,000નો આંકડો છે, એમાંથી 10,000 તો સુરતમાં છે. અમદાવાદના રિજનમાં 6,000 છે, ગાંધીનગરમાં 2,000, એટલે અમદાવાદવાળા રિજનમાં 8,000 છોકરાઓ ગણિતની એક્ઝામ આપે,
અને ત્રીજું રીજન થઈ ગયું વડોદરાનું 4,000 છોકરાઓનું.